હે ને પતંગ લેવી છે બોલો લોહી પીવે જો હજી ખીહર ને કેટલી વાર છે તો એ અહીંયા છે ને સ્કૂલની સામે સ્ટેશનરી છે તો ભાઈને પતંગ લેવી છે તો જ્યાંની સ્કૂલ આમ રહી બતાવે છે ને જ્યાં ભાઈ આવી કઈક પતંગ લીધી જોવો તમે કેવી મસ્ત મસ્ત હાલો હવે ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જશો મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે બધાને ગુડ આફ્ટરનૂન જય માં મોગલ અત્યારે જો 1 વાગે બ્લોગ શરૂ કર્યો છે બોલો આજે અમારે જીયાનભાઈ સ્કૂલ વયા ગયેલા છે ઘરે છે નહીં પણ આ કારું મારે ઘરે છે કેમ કારું કારું છે ને પીએ જીયાસ હોય કે ન હોય પણ એને હે ને મારી યાર મજા આવે ને એટલે એ વી આવે જ છે ઓટોમેટિક ક્યાં અને જો મારે રસોઈનું કામ ચાલુ છે ને છે ને આજે મારે ચણા બનાવવાના છે ચણાનું શાક અને ભાત મૂક્યા છે તો બે વસ્તુ બને છે હા પિયાન દાદા છે ને ઘડીક આવે ને જાય ઘડીક ધાબે જાય એને કંઈ ધંધો છે નહીં આ બહુ ગોલો છે અને ફ્રેન્ડ આજે એવું થયું આમ જો જીયાંશભાઈ વિયા ગયા છે સ્કૂલ પણ છે ને ટિફિન ભૂલાઈ ગયું બોલો હવે એને એક તો સવારે નાસ્તો ન કરે નાસ્તો કર્યા વગર નો જાય ઉભા એક મારા ભાત ઉભરાઈ ગયા છે સવારમાં નાસ્તો ન કરે નાસ્તો કર્યા વગર નો જાય સ્કૂલ અને એમાંય ટિફિન ભૂલી ગયો તો 4 વાગ્યાથી રજા પડશે હું વિચાર કરું શું કરી કેમ કે 4 વાગ્યા સુધી વિચારાને ભીઠા રહેવું પડશે એમ ન તો એક તો સવારે ખાઈને ગયો હોય ને તો વાંધો ન આવે હવે એવું લાગશે ને તો 2 વાગે કોઈક આવશે જમવા ગાડી લઈને ને તો હું દઈ આવી ટિફિન કેમ કે 4 વાગ્યા સુધી ભૂખો હોય સાંજે ખાધું હોય એક પેંડો ખાઈને જો બીજું કાંઈ ખાઈને ગયો નથી અને જો ગાડી અમારી તો છે નહીં હજી દેહમાંથી આવી નથી મારો જો માલ કાલનો બનીને તૈયાર થઈ ગયેલો પડ્યો અને જઈશું દેવા જતા નથી કેમ કે ગાડી વગરના બનાવેલા પડ્યા છે અમને એ પીયું દાદા ક્યાં હાલ્યા અહીંયા આવો કામ છે અહીંયા આય ક્યાં જાશો મારે સામું તો જો ક્યાં જા તું હે ઘરે જા ક્યાં આવ્યું તારું ઘર મને બતાવી તો ક્યાં છે તારું ઘર ત્યાં છે જો ભાઈ ફ્રેન્ડ્સ પિયાનું ઘર આ નીચે છે નીચે કાજી હે પીયું ખાઈ કાઈ ગયો જ્યાં સ્કૂલે ગયો તાર નથી ભણવું તાર નથી ભણવું કેમ ભણવાનું નથી તો રખડો બીજું હું રખડવાનું છે હે તું રખડું છો એ રખડું આ નામ રખડું પાડી દેવાનું છે આપણે રખડું કેમ એ રખડું આ નામ રખડું છે ફ્રેન્ડ્સ પિયાન નથી શું છે તારું નામ જો ભાઈ જાય છે વાતું કરતા કરતા હાલો હું મારું રસોઈ પૂરી કરી નાખું આડે જમવાવાળા આવી જાય એક તો વાગી ગયો તો ગાડી લઈને આવશે ને તો જેનું ટિફિન દઈ આવું પેલા નગર બિચારા ભૂખો બાટી જાય ત્યાં કોમ્પ્યુટર ક્લાસમાં છે કોમ્પ્યુટર ક્લાસ શરૂ છે અત્યારે જાઓ મારું મેં વગર ટિફિન લંચ પણ જીયાસને કોમ્પ્યુટર ક્લાસમાં હતા ક્લાસ જોયો ને આવો ખાલી હતો આખો અને જીયાસભાઈ મને મેળાવી બોલો એ મને જોયું છે પણ મેં કંઈ જોયું નથી સારું હાલો કેવી માટે પડશે ક્લાસ સ્કૂલમાં કોઈ છે નહીં આખી સ્કૂલ ખાલી જમીન છે ને ફ્રી થયા છે અને જે મારા વાસણ તો બાકી છે ઉટકવાના જો ખાલી પોતું માર્યું છે બધી ત્યાં તો મારે કામ આવી ગયું બોલો મને એમ હતું કે આજે કામ નહીં આવે પણ આવ્યું છે બોલો માલ બપોરે જઈશું નાખ્યા ને પાછા લેતા આવ્યા સો આવું કંઈક છે આ તો નીદ માલ છે ગળા છે ઓટીને મારવાના અને આ પીસ ઓટવાના છે અને વાસણ તો હજી બાથરૂમમાં એમને પડ્યા બોલો જો કેટલા બધા છે વાસણ હાલો વાસણ ઉટકી નાખું પેલા ફટાફટ તડકો જો કેટલો બધો છે બહુ કપડાં સુકાઈ ગયા છે તો કપડાને એવું લઈ લઉં વાસણ ઉટકી નાખું પછી મશીને બેહું વાગી ગયા છે 2:45 વાગી ગયા આગળ
4 વાગતા વાર નહીં લાગે. જીયાસને આવવાનો ટાઈમ થઈ ગયો 4 વાગે ને તો પાછા ઉઠકીને મશીને બેઠી પણ કેટલી 10-15 મિનિટ બેઠી. તો એટલા થોડાક ઓઈટા ને ત્યાં તો બાટલાવાળા ભાઈ આવ્યા. તો બાટલો આરતીબેનનો હતો તો ત્યાં ગઈ ડાયરીને એવું લઈ તો બાટલાવાળો લપ કરતો હતો. બાટલાના પૈસા હતા કંઈક 858 રૂપિયા. 58 હા. તો એ માગતો હતો 880. એ કંઈક 20-22 રૂપિયા બીજું ચાર્જ માગતો હતો. એ તો જો કે 10-15 રૂપિયા તો હોય જ તે. તો પછી બાટલાવાળાનું કામ પત્યું તો આવી ને તો જીન્સ લેવા જવાનો ટાઈમ થઈ ગયો. બોલો જીન્સને લેતા આવું અને મારે આ પિંક કલર ને આ ગ્રીન 2 કલરની કોકડી લાવવાની છે. તો કોકડી લેતા આવું ને જીયાનને લઈને આવું. હાલો જીયાસ ભાઈ તો બપોરે કાંઈ મેળા નહીં. હું ગઈ મને હે ને પતંગ લેવી છે. બોલો લોહી પીવે જો હજી ખીહર ને કેટલી વાર છે. તો એ અહીંયા છે ને સ્કૂલની સામે સ્ટેશનરી છે. તો ભાઈને પતંગ લેવી છે. તો જીયાની સ્કૂલ આમ રહી બતાવે છે ને જીયાસ. જીયાસભાઈ આવી કંઈક પતંગ લીધી જોવો તમે કેવી મસ્ત મસ્ત છે. હાલો હવે એ એમ કે હવે રીલ ક્યાં લેવો છે. હવે રીલ તો અમારે આગળ છે ને ઘરેથી કરશું. હાલો મારે જે કોકડી લેવાની બાકી છે. સ્કૂલથી આવ્યા હતા પછી કાંઈ હોતા નથી પણ હે ને ભાઈના હાથમાં ફોન આવી ગયો હતો. ફોન જોયો પછી હવે નીચે રમવા વયો ગયો છે ક્યારનો. અત્યારે વાગી ગયા છે ઓલરેડી 8:30 ને હું જો મશીને બેઠી હતી ક્યારની. અત્યારે હે ને મશીનનું કામ મૂક્યું કેમ કે રસોઈ તો બનાવવી પડશે ને. ખાવા તો જોઈએ એમાં તો કાંઈ હાલશે નહીં. તમે પાછા કોમેન્ટ કરતા નહીં કે રહેવા દો ખાવાનું બનાવવાનું. હાલો જમવામાં શું બનાવવાનું છે આજે હું તમને દેખાડું. તો તુરિયા સુધાર્યા છે. તુરિયા અને સેવનું શાક બનાવવાનું છે. એમાં અમારા શેઠને ભાવતું નથી તો એના હાટું બીજું કંઈક બનાવવું પડશે. રોજ 2 શાક. આપણે જિંદગી કેવી છે કા છોકરીઓની બાયુની લેડીઝની જે કયો એ બધાની. આપણે બીજા બધાનું વિચાર્યું. પહેલાં છે તો મા બાપનું વિચારતા. સગાઈ પહેલાં નાના હોય ત્યારે ભણતા હોય ને ત્યારે આપણે કોનું વિચારતા હોય. આપણે ઘરનું નહીં મમ્મી પપ્પાનું. પછી લગ્ન થાય પછી ઘરવાળા એ જે કે હવે અત્યારમાં છોકરા નાના થાય તો છોકરા. બોલો આમ સ્ટેપ બાય સ્ટેપ હાયલા જ કરે. જિંદગી આખી બીજાના હાટું જ આપણે જીવવાની એવું મને લાગે. નાના હોય ત્યારે બેન જીવતા હોય બધાથી. ભણવા જતા હોય તો શિક્ષકથી બીતા હોય. ઘરના મોટા હોય એનાથી બીતા હોય. હગાઈ થાય લગ્ન થાય તો ઘરવાળાથી આવું હારાથી. એ બધું તો હવે એટલું બધું પહેલાં જેવું નથી રહ્યું. પહેલાંના સમયમાં બહુ હતું બધું. હવે તો જો કે હગાઈ પહેલાં કે લગ્ન પહેલાં પછી એન્જોય બીજું કાંઈ નથી. પહેલાં થોડીક વધારે હતું. આ મોટાનેથી થોડાક બીતા એને પૂછાવાનું કાંઈ જવાતું નહીં એવું બધું પહેલાં હતું. પણ હવે ઓછું થઈ ગયું એટલું બધું નથી. બધા થોડાક આમ છે ને પહેલાં કરતાં ઘણો સુધારો આવી ગયો આમ તો માનો તો. અને પછી ઘરવાળાનું થાય ને છોકરા. અત્યારે આપણે છોકરા એમ કે મારે આ ખાવું આ છે તે છે. હવે બધાનું વિચારીને આપણે એનું જ વિચારી. મારે એવું જ થાય ખુદને કે બધાનું જેને જે ભાવતું હોય ને બનાવવામાં આપણું તો ભૂલાય જ જાય. હવે 2-3 તો શાક બનાવવું. એકને આ ભાવતું એકને આ ભાવતું એમાં આપણે પછી ક્યાં આપણું કરવાનું જોયું. આપણે જે હોય બધું ખાઈ લેવું પડે. આવું કોને થાય છે મારા જેવું કોમેન્ટ કરજો. મારે તો એવું જ થાય. જીયાસનું કરું જયસુખનું કરું એને જે ભાવતું હોય એ. જોકે અમે તો એટલું બધું ફેમિલીમાં કોઈ એટલા બધા નથી. અત્યારે તો અમે જો 2-3 અમે છીએ ને 2 ઓલા ભાઈ 5 છીએ અત્યારે. અને તો એ કોઈને તો ઠીક પણ મારે જીયાસનો વધારે હોય. જીયાસને જે ખાવું હોય ને બનાવવું પડે. જીયાસભાઈ નકર અમારે રોવાનું ચાલુ કરી દે. આપણને એમ થાય નાનો છે તો ખાય જે કે બનાવી નાખું. મને આમ થયું તે રસોઈ બનાવવામાં આળા નહીં. 2 શાક કે 3 શાક હું બનાવી નાખું. મારે હું વાંધો બનાવવું છે ને. હાલો આજે એવું જ છે 2 શાક તો બનાવવાના જ છે. ફટાફટ રસોઈ બનાવી નાખું. અને મારા જેવું આવું કોને થાય એ જરીક કોમેન્ટમાં કહેજો. મારી વાત સાચી છે ખોટી છે. આપણે ઘરે આવી ગયા ને તો અમારે જો જીયાસભાઈ કામ કરવા મળ્યા.
મારા દીકરો છે ને ગળાને સેન્ટર પાડી છે. હું સેન્ટર પાડી તો જીયાસ કે મારે કરવા છે તો જીયાસભાઈ ને જો હેલ્પ કરાવે છે મને. સારું કહેવાય ને, અત્યારથી થોડું થોડું કામ કરાવે ને તો પછી ક્યારેક ક્યારેક કામ કરાવવા થાય ને. ક્યાં જીયાસ મમ્મીને શું કરાવવા જ્યાં છે તો મમ્મીને કામ કરાવવા? આવડે તને? હે જી આવડે? શું આવડે? સેન્ટર પાડતા આવડે? ઈ પેલા કે હે ને અમુક અમુક ફેરી દોરી ને એવું પલટાવા લાગતો એને હે ને ઘણું કામ આવડે. કામ